મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આજે છે રામનવમી। તો આપણે જો નાહી ધોઈને આપણે વહેલા નવરા થઈ ગયા છીએ ને રામનવમીની તમને અને તમારા પરિવારને બધાને હાર્દિક શુભેચ્છાઓ। ને સવારના કેટલા વાગ્યા છે? 7:45 ને આપણે જો નવરા થઈ ગયા છીએ ને મમ્મીએ સરસ મજાના ભગવાનના દીવા પણ કરી લીધા છે। તો હવે આપણે જઈશું મંદિરે કે આજ તો આપણે નાસ્તો હજી નથી કર્યો કારણ કે આપણે રામનવમી રહ્યા છે ને એટલે ભગવાનના દર્શન કરી આવી પછી આપણે આવીને નાસ્તો કરશું। તો સવારનું જો વાતાવરણ હમણાં ત્યાં તો આમ વરસાદ જેવું જ હોય છે આમ। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। તૈયાર થઈ ગયા ને? તૈયાર થઈ ગયા, મંદિર જાવ છે। હા તો હાલો આપણે જઈ આવી મંદિરે। લઈ લો। હા દીવા લઈ લ્યો ને હા દાણા લઈ લ્યો। તો હાલો મંદિરે જઈ આવી પછી આવીને આપણે આવીને પછી વેફરને ઉતારીને નાસ્તો કરશું। દર્શન કરી લીધા છે તો હવે જઈશું ઘરે। આપણે જો મંદિરેથી દર્શન કરીને આવતા રહ્યા છીએ ને ચૂલા ઉપર જો મમ્મીએ બળતું કરી દીધું છે ને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે જો વેફરને એવું તળી નાખશું અને વેફરને એવું તળાઈ જાય એટલે પછી આપણે ચા અને વેફરનો નાસ્તો કરશું ને પછી આપણે ફરાળ રાંધવાની તૈયારી કરશું। તો જો મમ્મી વેફર તળી રહ્યા છે। આટલી ચેવડાની તળી છે અને આ ડબ્બું પૂરું ભરાઈ જાય એટલે તળી નાખે એટલે
સાંજ સુધી ખાધા કરી. આપણે વેફરને તળાઈ ગયું છે તો હાલો ચા બનાવો. વાલ લાવો ચાલુ કરી દો. વાલ તો પણ કાલનો ચાલુ જ છે. ના બંધ કરું તો માથે ચડે. વાગ્યા છે 11:30 ને બપોરનું કામ થઈ ગયું છે. અને આજે તો રામનવમી છે એટલે તો ફરાર રાંધવાનું હોય. ને ફરાર રહ્યા હોય ત્યારે અમથું જાજુ રાંધવાનું હોય. તો આપણે જો આજે મંદિરેથી આવીને પછી આપણે બધું તળ્યું ને નાસ્તો કર્યો ને પછી પાણીનો વારો હતો તો આજે ફળિયું ને ધોયું. તો આપણે પછી આપણે ફરાર રાંધ્યું એટલે બપોર ચડી ગયા છે તો એમાં જ હોય ગયો આખો દિવસ. ને આજે આપણે જો ફરાળમાં બધું આપણે અત્યારે તો આપણે રાંધી જ લીધું છે, હવે કાંઈ બાકી નથી. તો સવારે તો આપણે જ્યારે નાસ્તો કર્યો ત્યારે જ વેફર ને એવું તો આપણે તળી લીધું હતું. તો જો સવારે આપણે નાસ્તો કર્યો ત્યારે વેફર ચેવડો સરસ મજાનો બનાવી લીધો હતો. ને આ છે વેફર એટલે ને સકરિયા બાફા હે. ને આમાં છે હામાની ખીચડી ને આમાં છે સૂકી ભાજી. તો આજે તો જો આપણે ફરાર બનાવી લીધું છે. ને રામનવમી છે, આજે ભગવાન રામનો જન્મદિવસ છે એટલે આપણે અત્યારે નહીં જમી, કારણ કે હજી વાર છે. 11:30 થયા છે. 12 વાગે ભગવાન રામના મંદિરે આરતી થાય. આરતી થઈ જાય ને એટલે પછી આપણે આરતીમાં જઈને આવીને પછી આપણે ફરાર કરીએ. તો હાલો 11:30 થયા છે તો હવે આપણે જઈશું મંદિરે. આરતીમાં સવારે તો આપણે જઈ આવ્યા છે, અત્યારે આપણે વળી બપોરે આરતી કરે. હાલો મંદિરે જઈએ. મંદિરેથી આવતા રહ્યા છીએ, આરતી થઈ ગઈ છે ને બપોરના વાગી ગયા છે 12:30. તો જો આપણે ફરાર કરવા બેસી ગયા છીએ. હાલો ફરાર કરવા જો થારો ભર્યો છે. આજ તો થારો કહેવાય કે રિયા રાજુ ખાઈ નહીં પણ રહેવાનું હોય. તો હાલો જમી લઈશું. આપણે જો ખાઈ પીને નવરા થઈ ગયા છે ને હવે આપણે કપડાં ખકેલવાના છે. તો કપડાને આપણે લઈ લીધા છે. તો હાલો કપડાં હકેલશું ને પછી આરામ કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ. બપોરે જો આપણે સૂઈ ગયા હતા, સૂઈ ઉઠીને પછી આપણે ચા પાણી પીધા ને નાસ્તો પાણી કર્યો. ને અત્યારે જો આપણે સાંજ પડી ગઈ છે ને આપણે ધાબા ઉપર આવી ગયા છે. અને આમ જો સુરત દાદા આથમી રહ્યા છે ને આકાશમાં જો સૈડા છે. વૈજ્ઞાનિકોએ સંશોધન કરવા માટે રોકેટું છોડ્યું હોય ને એના આ શેડા છે. ને સૂરજ દાદા સરસ મજાના આથમી રહ્યા છે. ને અહીંયા જો મોર સાંજ પડે ને સવાર પડે એટલે આ થાંભલા ઉપર મોર તો હોય જ. ને પવન પણ સરસ મજાનો છે. ને શંકર ભગવાનના મંદિરે આરતી થઈ રહી છે. શંકર ભગવાનના મંદિરે આરતી વહેલી થાય ને તે પછી આરતી થઈ જાય પછી ભગવાન રામના મંદિરે આરતી થાય. તો આવું કંઈક છે સાંજનું વાતાવરણ. ને પવન ચક્કીઓ પણ સરસ મજાની જો આજે તો બધી ફરી રહ્યું છે. તો હાલો હવે સાંજ પડી છે તો સાંજનું ફરાર બનાવશું. આજે તો બહુ જાજુ ફરાર નથી બનાવવાનું, કારણ કે બપોરેનું પડ્યું છે. સૂકી ભાજી, હામોન, વેફર ને એવું બધું પડ્યું છે. તો સામાની ખીર બનાવવાનો વિચાર છે. તો આ સાથે હવે આપણે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.